ભાજપની કમલમ કાર્યાલય ખાતે મળશે કાર્યશાળા। આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘની અધ્યક્ષતામાં બેઠક મળશે। પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે। તો ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈને પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન થકી ભાજપ દેશભરમાં 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે। આ કાર્યશાળામાં શહેર પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ, પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ આપવામાં આવશે માર્ગદર્શન અને સૂચનાઓ। જાણકારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે। ગૌતમ, કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, શું ચર્ચાઓ કરવામાં આવશે? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી અવારનવાર વિવિધ કાર્યક્રમો થકી ગ્રાઉન્ડ મજબૂત કરવાની કવાયત હાથ ધરતા હોય છે। એ જ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની વધુ એક કાર્યશાળા આવતીકાલે યોજાવા જઈ રહી છે, જેમાં રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુઘની ઉપસ્થિતિમાં આ બેઠક જે છે તે મળવાની છે, જેમાં ધારાસભ્યો, સંસદ સભ્યો તેમજ તમામ જિલ્લા પ્રમુખોને ઉપસ્થિત રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે। આ તમામ લોકોની ઉપસ્થિતિમાં આ મહત્વની બેઠક જે છે તે મળવાની છે અને મહત્વની બેઠક અંતર્ગત આવનારા દિવસોની અંદર એટલે કે 14 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી છે। તેને લઈને કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર જાય તે પ્રકારના કાર્યક્રમો જે છે તેની રૂપરેખા તૈયાર થશે। એટલે કે આવનારા દિવસોની અંદર આંબેડકર જયંતિની ઉજવણી જે છે તે ભારતીય જનતા પાર્ટી ધામધૂમ દ્વારા કરવાની છે। સાથે ભારતીય જનતા પાર્ટી જે છે તે સંવિધાન સહિતના જે મુદ્દાઓ જે છે તે અને આંબેડકર જયંતિને લઈને આંબેડકર દ્વારા કરવામાં આવેલા કાર્યો જે છે તેને લઈને ગ્રાઉન્ડ ઉપર જશે અને તેનો પ્રચાર પ્રસાર જે છે તે કરશે। વિવિધ કાર્યક્રમો થકી લોકસંપર્ક જે છે તે કરશે અને ગાંવ ચલે અભિયાન જે છે તે પણ યોજાશે। જી બિલકુલ ગૌતમ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। બામણાસા ખેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઓજત નદીના ચોમાસામાં તૂટેલા પાળાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ઓજત નદીના પાળા પર ઊભી પાળા બાંધો, વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કર્યા હતા। ઓજત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પાળા પણ રિપેર કરવા કોઈ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસું પણ નજીક આવી રહ્યું છે, ત્યારે તૂટેલા પાળા રિપેર કરવામાં નહીં આવે તો ખેતીની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પારને મોટા પાયે તેમના પાકને નુકસાન થશે, જેને લઈને નદીના તૂટેલા પાળા વહેલી તકે રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન, ઘરે ઘરે સ્માર્ટફોનના રૂપમાં રાવણ છે, બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખો। હાલ પરિસ્થિતિ આપણા માટે ગંભીર છે, સરકાર સોશિયલ મીડિયાને લઈને એસઓપી જાહેર કરશે। ઘર રાવણ અને ઘર ઘર લંકા આ મોબાઈલમાં છે, મોબાઈલમાં આ સ્માર્ટફોનમાં। એટલે કવિઓ ચિંતા કરે કે એટલે રામ મેં કહા છે લાવ। એટલે મારે તમને બધાને વિનંતી એટલી જ છે કે આપણે ઘર ઘર લંકા ને ઘર ઘર રાવણ છે, એટલે ઘર ઘર રામ પેદા કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે। ઘરમાં તમે રામ પેદા કરો એટલે કામ આગળ વધે। અને એટલું જ કહીશ કે વિવેક ન હો તો વિદ્યા વ્યર્થ है। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન, શાળા સંચાલકોની મનમાની નહીં ચાલે। એફઆરસીના નિયમનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે। સરકારના પોર્ટલમાં એપ્લાય કરવાનું છે। એફઆરસી કમિટી ફી નક્કી કરે છે। એફઆરસીનું ઉલ્લંઘન કરતી શાળા સામે દંડ થશે તેવું નિવેદન તેમણે આપ્યું છે। એનું જે ઉલ્લંઘન કરશે તો એના માટે પણ આપણી જે એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન થાય એના માટે પણ વ્યવસ્થા છે। એને દંડની જોગવાઈ છે। દંડ કર્યા પછી પણ અગર ના થાય તો એની પરવાનો પણ થાય વ્યવસ્થા બધી આપણી રાજ્ય સરકારે આ વ્યવસ્થા કરેલી છે। ઘડીમાં નીતિન પટેલનું નિવેદન, કોંગ્રેસ પર નીતિન પટેલના આકરા પ્રહાર। કોંગ્રેસને રહી રહીને સરદાર પટેલ યાદ આવ્યા। નીતિન પટેલે કહ્યું કે આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે, ભેગું થવું હોય તો સરદાર પટેલનું નામ લેવું પડશે। ત્યારે કોંગ્રેસને હવે નહીં રહી, સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા અને કોંગ્રેસને બેઠી કરવા એમને હવે જ્ઞાન આવ્યું છે। ભગવાને એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે, ઇન્દિરાના નામે, રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે। દેશમાં થોડું બેઠું થવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે। આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે।
ડીસા તાલુકાના ઘોલિયા ગામની ઘટના સાસરિયા પક્ષે યુવકને મારી નાખવાનો પ્રયાસ કર્યો. કોલ્ડ્રિંકમાં ઝેરી પદાર્થ ભેળવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. સાસરિયાઓએ સમાધાન માટે બોલાવ્યા બાદ દગો કર્યો. પતિ પત્ની વચ્ચે છેલ્લા 15 દિવસથી બબાલ ચાલતી હતી. ઘર કંકાસના કારણે પત્ની 2 બાળકોને છોડીને જતી રહી હતી તેના પિયરે. ત્યારે ભોગ બનનાર હાલ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડીસા તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.